તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં સુરતમાં મનપાની બેદરકારીથી પાણી ભરાયા છે। તો મનપાની ઘોર બેદરકારી, લોકો પરેશાન। સુરત ઉધના નવસારી રોડ ઉપર પાણી ભરાયાની સ્થિતિ। તો પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। પાણી નિકાલ માટે ગટરની કુંડીઓ ખોલવામાં આવી છે। ક્યાંક પ્રી મોન્સૂનના આ દ્રશ્યો, જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, તે ફક્ત કાગળ ઉપર જોવા મળી હોય તેવા દ્રશ્યો સુરત સિટીના। આપણી સાથે સંવાદદાતા સુરતથી દીપક રાય લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દીપક, તંત્રની બેદરકારીના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવી પડી છે। પાણી ભરાયા છે, પાણી ઓસર્યા નથી, કેવી પરિસ્થિતિ? વાત કરીએ સુરત શહેરમાં જે પ્રી મોન્સૂન કામગીરીને કારણે એમ કહી શકાય કેમ કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવ્યું નથી, ખાલી કાગળ પર કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા છે એના પાપને કારણે જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોઈ શકાય છે હાલ વરસાદને છીટા પણ નથી, પણ આ સુરત ઉધના નવસારી મેન રોડ છે ત્યાં ઘૂંટણ સુધી પાણી ભરાયું છે। આ જે ગાડીઓ ચાલી રહી છે, ગાડી એક સાઈડ રોડ પર ચાલી રહી છે તો એમના આખી ટાયર અંદર પાણીમાં સમાઈ ગઈ તેવી હાલત છે। પણ ખાસ કરીને વાત કરીએ જે સુરત મહાનગરપાલિકા છે એ કશે ને કશે લોકોને પરેશાનીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને કોઈ લાગતું નથી, કેમ કે હવે સુરતમાં પાણી મોટું વિષય નથી, હવે પરંપરા બની ગયું તેવું લાગે છે। કેમ કે સુરત શહેરમાં ઠેર ઠેર આવી રીતે પાણીને ભરાવ થયું છે। સુરત મહાનગરપાલિકા આના નિકાલ માટે કોઈ પણ ચોક્કસ બંદોબસ્ત નથી એની પાસે એક જ ખાલી પુરાવો છે કે જ્યાં કુંડી છે, કુંડીને જો ઉપર કહી દેવામાં આવે આનાથી જેટલું પાણી નીકળતું એ નીકળે, એના સિવાય બીજું કોઈ ઓપ્શન મહાનગરપાલિકા પાસે નથી। ખાસ કરીને વાત કરીએ આ તો ખાલી એક ઉધના નવસારી મેન રોડ છે, અહીંયાથી લઈને 1 થી 1.5 કિલોમીટર સુધી રોડ પર પાણી ભરાયું છે। ના આજ નહીં, સુરત શહેરમાં દરેક વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાવાનો વિડીયો સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેરમાં વીઆઈપી વિસ્તાર હોય કે લિંબાયત થાળી હોય, લિંબાયત ગરનાલા હોય કે પછી વરાછા વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં બેસ્તાન, વરાછા, વીઆઈપી વિસ્તાર, ભગવાન મહાવીર કોલેજ, તમામ જગ્યાએ ઘૂંટણ સુધી પાણી ભરાવાનો જે વિડીયો આવ્યો છે સામે। ખાસ કરીને વાત કરીએ કે વરસાદ બંધ થયેલા હમણાં 15 થી 20 મિનિટ થઈ ગયા, હજી સુધી પાણી ભરાયું નથી અને કારણે ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે જે ઉધના નવસારી મેન રોડ છે ખાલી આટલે જ પૂરતા કાઢીને આ રોજનું આવી રીતે પાણી ભરાયું છે। કારણ શું લાગે છે? અહીંયા દુકાન છે, નગરપાલિકા વાળા કોઈ આવે કઈ કરવા? એ આવે સાફ કરવા, પણ એ ઉપર તો ઓર્ડર એટલું જ કરે ને, બરોબર, બાકી એનો નિકાલ નથી। એટલો છે ગટર લાઈન માં જ પ્રોબ્લેમ છે। આ વર્ષ પેલા અહીંયા છે ને લાઈન તૂટી ગયેલી મોટી, એ જગ્યા પછી એ લોકો જે આ ગટરમાં નાખેલી છે જે 2 ફૂટ થી 3 ફૂટ ની ડાયમીટર હતી, એમ જગ્યા 9 થી 1 ફૂટ ની નાખેલી જેટલા એનો જ છે। દર વર્ષ આવી રીતે થઈ જાય, દર 5-10 મિનિટ ને વરસાદમાં થઈ જાય તો મહાનગરપાલિકા પાસે કોઈ ઓપ્શન નથી રસ્તો એના માટે। આ પાણી ભરાય એટલે આમ ત્યાં સુધી પહોંચી જાય, બાકીનું પાણી રોડ ની પેલી બાજુ છે ને આપણે સોમનાથ હોટલ પાસે આમ ઢાળ છે એમાં પાણી નીકળી જાય છે, આગળ નીકળે એટલે તેના જામ થાય। કાયમ નો જે 15 વર્ષથી અમે આ જોઈએ છે, કોઈ નિકાલ નથી। એક જ નિકાલ કરવો તો આ પાણી છે ને પેલી બાજુ લઈ જવું પડે, ગટર લાઈન નાખી પાઇપ નાખી, કારણ કે પેલી બાજુ તમારે છે ને એક પાણી જતું નથી, આ સાઈડ જ રહે છે। હમણાં આ તો શું છે કેમિકલ નથી, આગળ તમે જશો ને તમને કેમિકલ વાળું પાણી નીકળેલું છે એટી માર્કેટ પાસે, તો નુકસાન કરતું જ છે ને। એટલે કાકા વાત કરીએ તમને આમાં આઈડિયા આવી જાવ છે કે આ પાણી એમ નિકાલ આવશે તો શું લાગે સુરત મહાનગરપાલિકાની એન્જિનિયર ને ખબર નથી પડતા? એ લોકો ખબર નથી પડતી તો રામાયણ છે ને, કોઈ બી જેમ રાવ સાહેબ હતા ને કેમ છે સર પર આવી નિરીક્ષણ કરતા, નિરીક્ષણ કરે છે કોઈ અહીંયા આવીને, ને આપણે કોર્પોરેટર ને ચૂંટીએ છીએ। હવે જો કોઈ 5 વર્ષમાં એક વખત દેખાય જયારે ઇલેક્શન આવે ત્યારે, અમે તો એને કોઈને જોયેલા નથી અહીંયા ગાડી। આ 15 વર્ષે આ જ રામાયણ છે, આ બધી લાઈનમાં છે જ તૂટી, અને તમે લાઈન જ્યાં સુધી જશો ને ઉધના ગામ સુધી પાણી ભરાઈ રહી છે કાયમ, એટલે 7 તારીખે તો પાણી કે જવાની જગ્યા નહીં હતી અહીંયા ગાડી, ને ઝઘડાનો મૂળ અહીંયા તે પાણી ભરાયેલું એટલે પેલું જાય એકદમ સ્પીડમાં, એટલે ઝઘડાનો મૂળ છે, ઘણી વખત ઝઘડાથી થાય છે। આવું કરે એનું ટાઈમ નું થઈ ગયું, અમારે તો જોઈ લીધું કરવાનું એનું જે ઓફિસરો કે જેવો અધિકારી આવીને સ્થળ પર નિરીક્ષણ કારણ છે તો 1 વર્ષની બીજા વર્ષે નિકાલવું હોય છે ને તે નથી કરતા એ લોકો। એટલે એ લોકો કરવા જ નથી માંગતા એવું લાગે છે, કેમ કે આનો નિકાલ કરવા નથી માંગતા સમજવાનું ના, કારણ કે એ લોકોને મગજમાં બેસતું નથી। રાવ સાહેબ જયારે હતા
ત્યારે એ અહીંયા પ્રોબ્લેમ આવે એટલે ઉપર એને કામ કરાવતા. આજે છે જ નહીં કોઈ જગ્યાએ. એસએમસી નું જે આગળ હોય આપણે નથી કહેતા આપણો નિકાલ થવો જોઈએ પણ એ નથી થતો. 10 સાલ આજ ચેનલ વાળા લઈ જાઓ અને જવાબ આપે અને હજી વરસાદ પડશે ને પરિવાર સુધી ત્યાં પાણી ભરાઈ જશે. ડિવાઈડર છે ને ત્યાં સુધી પાણી છે. એટલે હમણાં ચાલુ જ છે વરસાદ, હમણાં ચાલુ થઈ ગયો, હવે પ્રોબ્લેમ ભરાવાનો થોડી સંકેત વાર આપો. પછી તમે જો થોડી વાર પછી જો અહીંયા સુધી આ બધું છે ને ટ્રાફિક અહીંયા આવી જશે સર્વિસ રોડ પર. ત્યાં કોઈ નહીં જાય, 4 વ્હીલર 6 વ્હીલર કોઈ નહીં ચાલે, આ રોડ પર જ ચાલે. એટલે કાયમનો પ્રોબ્લેમ છે. લોકો ઉપરવાળા કદાચ મગજ પર બેસે ને આવે ઘર પર જોવે તો જ ખબર પડે, એમને ખ્યાલ નહીં આવે. આવું જ પડે. બિલકુલ આ મહાનગરપાલિકા ભૂલને કારણે જો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કશે ને કશે જોઈ શકાય છે. જે હિસાબે હાલ વરસાદ ચાલુ થઈ ગયું, વરસાદ બંધ હતું ત્યારે પણ પાણી નતું રહ્યો, હવે તો વરસાદ ચાલુ છે તો પાણી ઉતરવાનો સંભાવ જ નથી. જોઈ શકાય છે આજે ગાડી છે, ગાડી કેવી રીતે પાણીમાં તરતી આવે છે એમ કહી શકાય. કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકાને પાપને કારણે આ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા માટે હવે પાણી ભરાવાનું એક સમસ્યા નથી, એક પરંપરા બની ગયું છે એવું લાગે છે. કેમ કે જે હિસાબે વાત કરીએ કે આજે પાણીને કારણે જે હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે, ગાડીઓ બંધ થઈ રહી છે, એના કારણે જે લોકો ધક્કા મારીને પણ લઈ જઈ રહ્યા છે. હાલ થોડોક સમય વરસાદ ચાલુ છે પણ જે પાણી નીકળવાનું હતું એ તો હજી નીકળ્યું નથી. હજી પાછું વરસાદ ચાલુ થઈ ગયું તો પાણી કેમ નીકળશે એ તો મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર જાણે. મહાનગરપાલિકાના એન્જિનિયરને આપણે કહેવામાં આવશે કે ખાલી જે અહીંયા જે ઢકના છે એ ઢકના ખોલી દેવામાં આવે, ત્યાં 5-10 માણસો ઉભા થઈ જાય પણ કોઈ આનો નિકાલ આવતું નથી. કેમ કે જોઈ શકાય છે આ મહાનગરપાલિકાને જે સફાઈ કામદાર હોય કે એમના કોન્ટ્રાક્ટર હોય તમામ અહીંયા હાજર છે પણ એમના સિવાય જે ગટરનો ઢક્કન છે ખોલવા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી એ લોકો પાસે. કેમ કે જે હિસાબે આ ઢક્કન સિવાય મહાનગરપાલિકામાં પાણી કાઢવા માટે બીજું કોઈ ઓપ્શન જ નથી. કેમ કે આ પાણી કાઢવા માટે મહાનગરપાલિકા આનો કોઈ દેખાવતું જ નથી. આ હિસાબે પાણી કાઢવાનું, હવે પાણી કાઢવાનું આના સિવાય કોઈ બીજો ઓપ્શન નથી. પાણી તો આ ઢક્કન કાઢવા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. આ તો વરસાદ બંધ હોય તો અહીંયા ભરાઈ જાય, ખાડીને લેવલ ક્યાં આવે? બિલકુલ આ સુરત મહાનગરપાલિકાને કર્મચારીઓ છે જેમને કેવું છે કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી. અને ખાસ કરીને આ પાણી જે નીકળે છે ખાલી આ જ રીતે નીકળે છે. આ 1 થી 1.5 કિલોમીટર સુધી પાણીના ભરાવાના કારણે જે સુરત મહાનગરપાલિકા છે ખાલી આટલું જે પાણી નીકળે, ખાલી જે ગટરનો ઢાંકણો છે એ ખોલવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી એની પાસે, એ પણ કહી શકાય. કેમ કે જે હિસાબે પાણી ભરાઈ જાય ત્યારે સુરત મહાનગરપાલિકાને કોઈ પણ અધિકારી ફીલ્ડ પર આવતા નથી, સફાઈ કર્મચારીઓને મૂકી દે અને ઢક્કન ખોલાવીને ખાલી એમનું સંતોષ થઈ જાય કે પાણી નીકળી જશે. પણ આના સિવાય બીજું કોઈ મહાનગરપાલિકા પાસે કોઈ ચોક્કસ બંદોબસ્ત નથી અને કોઈ પૂરતો કામ નથી એમની પાસે કે આમાંથી પાણી નીકળી જાય એવી કોઈ સંકેતા હોય. કેમ કે જ્યાં સુધી પાણી ચાલતું હોય, વરસાદ ચાલુ હોય ત્યાર સુધી તો પાણી નીકળે નહીં. વરસાદ બંધ થઈ જાય તો 1 કલાક 1.5 કલાક સુધી પાણી ભરેલું હોય છે, એના કારણે લોકોને હેરાની પરેશાની થાય છે. જી બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર.